દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે પ્રગતિ મેદાન ઉપર પરીક્ષા પે ચર્ચા કરવામાં આવી હતી। તેનો ટેલિકાસ્ટ આખા ભારતમાં કરવામાં આવ્યું, જેમાં 2,26,00,000 બાળકો, શિક્ષકો, વાલીઓ જોડાયા હતા। જેના ભાગરૂપે ડભોઈ ખાતે દયારામ હાઈસ્કૂલમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમમાં દર વર્ષે શાળાકીય પરીક્ષાની બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર, દબાવ, તણાવ વગેરેમાંથી કઈ રીતે બહાર આવવું, માતા પિતા, શિક્ષકને વિદ્યાર્થીઓ પ્રત્યેની આકાંક્ષા અને અપેક્ષાઓ વચ્ચે બાળક હંમેશા મૂંઝાતું હોય છે, અનેક માનસિકતા અનુભવે છે। તેમાંથી બહાર આવીને ડર રહિત વાતાવરણમાં મુક્ત મને પરીક્ષા આપી શકે તેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરક ઉદ્બોધન આપવામાં આવ્યું, અને જેને વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરન શાહ, દીપક ભોઈવાલા, યોગેશભાઈ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનોએ નિહાળ્યું હતું। રિપોર્ટર બિલાલ બુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। આજ રોજ દિલ્હી પ્રગતિ મેદાનમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ ચાલી રહ્યો, તેમાં વડોદરા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 400 જેટલી શાળાઓમાં ભાગ લેવાયો, તેમજ સરકારી શાળાઓમાં 437 સરકારી શાળાઓ, આમ 917 શાળાઓમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ ટેલિકાસ્ટ જોવામાં આવ્યો। આ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાળકો તણાવ મુક્ત રીતે કઈ રીતે પરીક્ષા આપી શકે, આમાં વાલીઓની શું ભૂમિકા છે, શિક્ષકોની શું ભૂમિકા છે, એ બાબતે ચર્ચા કરવામાં આવે છે। આ ચર્ચાની અંદર આખા ભારતની અંદર 2,26,00,000 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લીધો છે।